જય હિન્દ, જય ભારત. મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું સ્કૂલની અંદર. તો સ્કૂલની અંદર આજે સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 26 જાન્યુઆરી 2026ના દિવસે. તો અલગ અલગ બાળકોએ સરસ મજાનો એક ડાન્સનો અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો આપણા ભારત સંસ્કૃતિની અંદર અલગ અલગ પહેરવેશ પહેરવામાં આવે છે. ત્યાં અહીંયા દીકરીઓ અલગ અલગ પહેરવેશ પહેરી અને ભારત સંસ્કૃતિને ઉજાગર કરે તેવું સરસ મજાનું ડાન્સ આયોજન કર્યું છે. હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. અમારી યુટ્યુબ ચેનલની અંદર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે અમારા અનુદેવે સરસ મજાનો સ્કૂલની અંદર ભાગ લીધો છે. 26 જાન્યુઆરી 2026નો દિવસ છે, એટલે અલગ અલગ નાટકના અલગ અલગ ડાન્સનો પ્રોગ્રામ છે સ્કૂલની અંદર. તો આખો દિવસ આપણે સ્કૂલની અંદર રહેવાનું છે ને અમારા ફેમિલી સાથે અમારા અનુદેવને મમ્મીને બધાને જવાનું છે કેમ જોવા માટે. એટલે બહુ આ લાસ્ટ સુધી વિડીયો જોજો. અલગ અલગ બહુ સારા પ્રોગ્રામ છે આજે સ્કૂલની અંદર, તમને વિડીયોની અંદર દેખાડીએ. કેમ આપણે જવાનું છે ને? અનુદેવ પ્રોગ્રામમાં ભાગ લીધો છે કેમ? જોવા જવામાં 26 જાન્યુઆરી 2026નો દિવસ. બધા જય હિન્દ કોમેન્ટમાં લખશું ને લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો કેમ. તો સરસ મજાનો આજે અનુદેવ અમારે ડાન્સ કરશે, તમને દેખાડીએ. સ્કૂલની અંદર અત્યારે સરસ મજાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ને નાના નાના બાળકો અત્યારે જોરદાર એકદમ પિરામિડ કરી રહ્યા છે. આ પિરામિડની અંદર સરસ એકદમ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણા ભારત દેશની અંદર આપણી માં ભૂમિની રક્ષા કરતા આપણા દેશના સૈનિકો જવાનો આપણા દેશ માટે રક્ષા કરી રહ્યા છે. રાત દિવસ જાગીને ઠંડી હોય, તડકો હોય કે વરસાદ હોય તેની પરવા કર્યા વગર માં ભૂમિની રક્ષા કરે છે ને આપણી સાથે સાથે રક્ષા કરીએ. આપણે એના લીધે તો આપણે બે ચેનથી આપણે ઘરે સૂઈએ છીએ ભાઈ. તો ખૂબ સરસ કંધો છે કંધો મિલા કે આ ડાન્સની અંદર ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે ને બાળકો અત્યારે સરસ મજાનો પ્રોગ્રામનો ડાન્સ કરી રહ્યા છે. અમારા અનુદેવે પણ, મારા દીકરાએ અનુદેવે પણ જો તે વચ્ચેની લાઈનમાં અનુદેવ ઊભો છે, તે પણ ડાન્સ કરી રહ્યો છે સરસ મજાનું. અને ઘણી મહેનત કર્યા પછી આ બાળકોને ડાન્સ શીખવાડવામાં આવે છે. ખૂબ ક્લાસના ટીચરો છે ત્યાં ખૂબ મહેનત કરે છે, ત્યારે આ બાળકો આવા ડાન્સ કરે છે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા ક્લાસના ટીચરોને અને અમારા ગાયત્રી સ્કૂલ છે તેમના શિક્ષક સૂર્યોને ખૂબ મહેનત કરી ને આવું દેશ માટે આપણા સૈનિકો માટેનો હોસલો બઢાવવા માટે ખૂબ સરસ એકદમ આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલની અંદર પ્રોગ્રામ જોવા માટે ઘણા બધા નાના નાના બાળકો, વાલીશ્રીઓ, શિક્ષકશ્રીઓ મોટી સંખ્યામાં આજે 26મી જાન્યુઆરી 2026ના દિવસે બહોળી સંખ્યામાં ઘણા બધા લોકો હાજર રહ્યા હતા જોવા માટે ને બહુ સરસ આનંદ આવી ગયો છે. કેમ કે અલગ અલગ આવા નાના નાના બાળકો દ્વારા ખૂબ સરસ ડાન્સોનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ. આના પછી પણ બીજો એક સરસ મજાનો ડાન્સ આવશે. ચલો આપણે તે ડાન્સ પણ તમને દેખાડીએ. કેમ કે આ ઘણા બધા મોટા મોટા 5-5 મિનિટના ડાન્સ છે, એટલે મોટો વિડીયો થઈ જાય, તે માટે આપણે થોડો આપણે વિડીયો દેખાડીશું. કેમ કે અહીં ગીત લેવામાં નથી આવે. ગીત લેવામાં આવે તો મિત્રો કોપીરાઇટ આવી જાય, તે માટે આપણે ગીત નથી લીધું આની અંદર. તો તેના માટે આપણે વોઇસ ઓવર કરી રહ્યા છીએ વિડીયોની અંદર. જરૂરથી કોમેન્ટની અંદર જય હિન્દ જય ભારત લખજો અને વિડીયોની અંદર વધારે શેર કરવાનું ભૂલતા નહીં. ખૂબ તમારા માટે આ મહેનત અમે કરી રહ્યા છીએ અને ઘણા આપણા બાળકોએ પણ ખૂબ મહેનત કરી છે. એક અઠવાડિયા ડાન્સ શીખ્યો છે ત્યારે તે આ ડાન્સ શીખી રહ્યા છે ભાઈ. બહુ મહેનત કરી છે. સ્કૂલની અંદર પણ મહેનત કરી છે ડાન્સ શીખવામાં. ઘરે આવે ત્યારે પણ ડાન્સ કર્યો હતો મારા અનુદેવની, ત્યારે આ ડાન્સ શીખવા મળ્યો છે. આપણા ક્લાસના ટીચરશ્રીએ ખૂબ મહેનત કરાવી છે. આવા નાના નાના ભલકાઓને ડાન્સ કરવામાં બહુ મહેનત લાગે છે ભાઈ. તો સરસ મજાનો આ પિરામિડ કરી રહ્યા છે. જુઓ, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બીજા નંબરનું નાટક શરૂ થઈ રહ્યું છે, તેમાં વ્યસન મુક્તિનું અહીંયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ આ આયોજન છે. જેવું કે આપણા ભારત દેશની અંદર નાના બાળકોથી લઈને મોટા સુધી અત્યારે વ્યસનના ભરડામાં આવી ચૂક્યા છે. એટલે અહીંયા સિગરેટ, પાન મસાલા જેવા ગુટકા છે, તંબાકુ છે, દારૂ, ડ્રગ્સ જેવા નશાકારી અત્યારે લોકો બહુ નશા કરી રહ્યા છે. તેના માટે અહીંયા સમજાવવામાં આવે છે કે હું વ્યસન તમને બરબાદ કરી રહ્યો છું. હોસ્પિટલોમાં તમને ઢગલા કરી દીધા છે, કબ્રસ્તાનમાં પણ તમારા ઢગલા થઈ ગયા છે મારા વ્યસનના લીધે.
આવી રીતે સમજાવવામાં આવી રહેશે તો કે વ્યસન દૂર કરો. તો મિત્રો વ્યસનથી દૂર જવું જોઈએ. ખરેખર આપણા ઘરમાં પરિવારોમાં વ્યસન કરવાથી કોઈ કેન્સરનો ભાગ બને છે, બીમારીઓનો ભાગ બને છે. અત્યારે હોસ્પિટલની અંદર ઠેર ઠેર તમે જોવા મળે છો કે વ્યસનના લીધે જેવા કે દારૂ ડ્રગ્સ લેવાથી લીવર કિડની બહુ ખરાબ થઈ જતી હોય છે. પાન મસાલા ખાવાથી, ગુટકા માવા ખાવાથી, તો આપણે તેમાં ફેફસા, સિગરેટ પીવાથી ફેફસા ખરાબ થતા હોય છે. માવા ખાવાથી આપણે ઘણા બધા મોંના કેન્સર પણ થતા હોય છે. તો આ સરસ એક બાળકો દ્વારા સરસ નાટક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે વ્યસન તમે દૂર રહો, વ્યસનને છોડી દો. ખૂબ સરસ કહેવાય ભાઈ. વ્યસન કરવું ના જોઈએ. તો બધા સંકલ્પ લઈએ કે વ્યસન આપણે દૂર કરીએ. ત્રીજા નંબરનો ડાન્સ આવ્યો છે, એમાં જોરદાર એક જેઠાલાલનો રોલ ભજવવામાં આવ્યો છે. મસ્તીનો કોમેડી રોલ કર્યો છે. નાના નાના ભૂલકાઓને ડાન્સ પણ જબરદસ્ત કર્યો છે ભાઈ. જુઓ, નાના નાના ભૂલકાઓ એટલે ભગવાનનું સ્વરૂપ હોય છે ભાઈ. આ બાળકોની અંદર ટેલેન્ટ આવે છે ભાઈ. જોરદાર એકદમ ટેલેન્ટ છે ભાઈ. ખૂબ સરસ નાના નાના ભૂલકાઓએ બહુ જબરદસ્ત એકદમ સરસ ડાન્સ કર્યો છે. જેઠાલાલનો રોલ ભજવ્યો છે અને બહુ આનંદ આવી ગયો ભાઈ. આ ડાન્સની અંદર ગજબ છે ભાઈ. જુઓ તો ખરા, આવડાના નાના નાના માસૂમ બાળકો એકદમ સરસ. વાહ ભાઈ વાહ. ચોથા નંબરનો પણ ડાન્સ ગજબનો છે ભાઈ. હમકો કહેતે હે ઇન્ડિયા વાલે. વાહ ભાઈ વાહ, ગજબ છે યાર, ગજબ છે. આવડા નાના ભૂલકાઓને ટ્રેનિંગ આપવી એટલે બહુ ભાઈ, બહુ મહેનત લાગે, બહુ મહેનત ભાઈ. એક લાઈક કોમેન્ટ બનતી છે ભાઈ. પ્લીઝ લાઈક કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત લખો. આ બાળકોનો હોસલો બઢાવજો ભાઈ. સરસ એકદમ. વિડીયોને વધારે શેર કરજો. મસ્ત જોરદાર ડાન્સ કર્યો છે. એકદમ ગજબ કહેવાય ભાઈ. આવડા નાના ભૂલકાઓની અંદર આવું ટેલેન્ટ આવ્યું છે ગજબનું ભાઈ. ખૂબ સરસ કહેવાય ભાઈ. બહુ મહેનત કરીને આવું ટેલેન્ટ મેળવ્યું છે. જબરદસ્ત ડાન્સ કર્યો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે મારા તરફથી. 100 સલામ છે આ નાના ભૂલકાઓને. વિડીયો વધારે શેર કરજો જ્યાં સુધી આપણા ઇન્ડિયાની અંદર બધે પહોંચી જાય વિડીયો. ખૂબ સરસ નાના ભૂલકાઓ જો પિરામિડ કરી છે. વાહ ભાઈ વાહ, ગજબ છે. વાહ વાહ વાહ, એકદમ જોરદાર, કાંઈ ઘટે નહીં ભાઈ. જય હિન્દ, જય ભારત. વાહ ભાઈ વાહ. એટલે તો કહેતે હે હમ હે ઇન્ડિયા વાલે. વાહ ભાઈ વાહ. આવા ભૂલકાઓ જોરદાર એકદમ ડાન્સ કર્યો. આ છે અમારા ભારત દેશની સંસ્કૃતિ, આન બાન ને શાન ભાઈ. જો અમારા ભારત દેશની અંદર આ સંસ્કૃતિ છે, અમારો પહેરવેશ અમારા ઇન્ડિયાની અંદર આ જોરદાર છે. જોરદાર ડાન્સ એકદમ કલા છે અમારા ઇન્ડિયાની અંદર. કાંઈ ઘટે નહીં. નાની દીકરીઓ જોરદાર એકદમ ડાન્સ કરી રહી છે ભાઈ. આ છે અમારા ભારતની સંસ્કૃતિ ભાઈ. જો અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પહેરવેશ પહેરવામાં આવે છે. તે દ્વારા આ દીકરીઓને અલગ અલગ પહેરવેશ પહેરાવીને અહીંયા ડાન્સ કર્યો છે. જોરદાર એકદમ. નાના બાળકોમાં પણ જાગૃતિ આવે એ માટે આ ખૂબ સરસ ડાન્સનું આયોજન કર્યું છે. અલગ અલગ જે પહેરવેશ અમારા ભારત દેશની અંદર પહેરવામાં આવે છે તે અલગ અલગ રીતે જે પહેરવેશ પહેરાઈ અત્યારે આ દીકરીઓ ખૂબ સરસ એકદમ ડાન્સ કરી રહ્યા છે. જો ભાઈ, કાંઈ ઘટે નહીં. તો આ અમારી ભારતની સંસ્કૃતિ છે. અમારી માન મર્યાદા અને ઇજ્જત આ ભારત દેશની અંદર જોવા મળે છે. બીજે ક્યાંય આવું જોવા મળે નહીં. એ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ વિડીયોની અંદર તમને જોવા મળી રહેશે. જો ભાઈ, કાંઈ ઘટે નહીં બાકી. ખૂબ સરસ દીકરીઓ આ ડાન્સ કરી રહી છે અને ખૂબ સરસ જાણવા મળ્યું અને બહુ આનંદ આવ્યો છે. આજના કાર્યક્રમ જોઈ આનંદ મળ્યો છે અને આવાનો હંમેશા કાર્યક્રમ થવો જોઈએ સ્કૂલોની અંદર. લાસ્ટમાં આવી ગયો અમારે બિહાર રાજ્યની અંદર ભોજપુરી ગાણા ઉપર ડાન્સ કરતા બે છોકરાઓ દ્વારા અહીંયા ડાન્સ કરવામાં આવે છે ભોજપુરી ગીત ઉપર. જોરદાર. વાહ ભાઈ વાહ. લાસ્ટમાં આવ્યો છે અમારે ગુજરાતી ડાન્સ. વાહ ભાઈ વાહ. અમારે દાદા નીચે પડી ગયા છે, દાદાને ઊભા કરે છે અને જો જાવડી ખુરશી ઉપર બેસાડી દેવાની કે આવી મદદ કરવી, દાદાને સેવા કરવી જોઈએ. આ ગુજરાતીઓમાં અમારે છે ભાઈ. તો ગુજરાતની અંદર માતા પિતાની સેવા કરતા હોય છે અને નાના મોટાને પગે પડીને માન સન્માન અમે આપીએ છીએ. આ છે અમારું ગુજરાતી, મારું રંગીલું ગુજરાતી, મારું મોજીલું ગુજરાતી. અમે છે ગુજરાતી લાલ. વાહ ભાઈ વાહ. તો માન મર્યાદાને સન્માન અમારે ગુજરાતની અંદર જાળવી રહે છે ભાઈ. નાના મોટાને
માન મર્યાદાથી અમે બોલાવીએ છીએ. બહુ મા બાપની સેવા પણ કરતા હોય છે. વાહ ભાઈ વાહ. તો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે મિત્રો. જરૂરથી મારો વિડીયો પસંદ આવ્યો છે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારે શેર કરજો.